નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સાવન ઠક્કર આજે ફંડામેન્ટલ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગના આપણે ચોથા લેક્ચરમાં એટલે કે જે આપણું ચેપ્ટર 6 છે હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક ડિવાઇસીસ એનામાં આગળ વાત કરીએ તો લાસ્ટ ટાઈમ આપણે ફ્લૂડ જોયું હતું, ફ્લૂડના પ્રકારો જોયા હતા, એના ટાઈપ્સ જોયા હતા, બધી આ પ્રકાર ટાઈપ્સ એટલે કે એનું વર્ગીકરણ જોયું હતું. બરાબર, આ બધી વસ્તુ આપણે કરી છે, એની પ્રોપર્ટીઝ ને બધું એનું જોયું. હવે પંપ પણ એના વિશે પણ વાત કરીએ આપણે. એમાં પણ બે પ્રકાર હતા એના મેઇન. બરાબર, એમાં રેસિપ્રોકેટિંગ ને બે વસ્તુ આપણે એમાં કરી, સેન્ટ્રીફ્યુગલ. હવે અત્યારે ટોપિકનું જે નામ છે એ છે વોટર ટર્બાઇન. ટર્બાઇનનું મેઇન કામ શું, બરાબર, આખી એની ડેફિનેશન વાંચશું, એની કાર્ય સિદ્ધાંતો સમજશું. તો કે આપેલ ઉર્જા સ્વરૂપનું યાંત્રિક ઉર્જા સ્વરૂપમાં રૂપાંતર કરતા સાધનને પ્રાઇમ મૂવર કહેવાય છે. આપણે પ્રાઇમ મૂવરની વાત પહેલાં પણ કરી છે. પ્રાઇમ મૂવર એટલે કે કોઈ પણ એનર્જીનું મિકેનિકલ એનર્જી એટલે કે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે એને પ્રાઇમ મૂવર કહેવાય છે. આપણે અગાઉના પ્રકરણમાં સ્ટીમ ટર્બાઇન, પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન જેવા પ્રાઇમ મૂવર્સનો અભ્યાસ કર્યો. અહીં આપણે હાઇડ્રોલિક પ્રાઇમ મૂવર્સ એટલે કે વોટર ટર્બાઇન્સ. જો હાઇડ્રોલિક ચેપ્ટરનું નામ હાઇડ્રોલિક છે એટલે હાઇડ્રોલિક સાથે એટલે વોટર હાઇડ્રોલિક બરાબર છે, એના રિલેટેડ થઈ ગયું એ વસ્તુ, તેનો અભ્યાસ થશે. હાઇડ્રોલિક ટર્બાઇન્સમાં પાણીની સંગ્રહિત ઉર્જા, મેં તમને વાત કરી હતી કે પાણીમાં જો કોઈ એક ઊંચાઈ હોય તો એનામાં સ્થિતિ શક્તિ હોય, જો અને પાણી જો વહેતું હોય તો એનામાં કંઈક મોશન એનર્જી એટલે કે ગતિ શક્તિને કારણે એ વસ્તુ છે નો ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વહેતા પાણીમાં ઉર્જા ગતિશક્તિ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે, જ્યારે ઊંચાઈ ઉપર રહેલા પાણીમાં ઉર્જા સ્થિતિ શક્તિ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. બરાબર, એટલે કે પાણી જે છે એ મેન તો ગતિશક્તિ હોય અને સ્થિતિશક્તિ બે કયા કયા સ્વરૂપમાં છે એ વસ્તુ સમજાવે છે. હવે કુદરતી સ્ત્રોતો જે છે નદી, સરોવર, ઝરણા, પાણી, ડેમ છે, બરાબર, આ બધા સમુદ્રની ભરતી ઓટ એનામાંથી પણ એનર્જી તમને મળી શકે છે, ભરતી ઓટમાંથી. બરાબર, આમાંથી પ્રાપ્ત થતા પાણીનો ઉપયોગ થાય છે. પછી છે તો કે વોટર ટર્બાઇનનો કાર્ય સિદ્ધાંત. તો વર્કિંગ પ્રિન્સિપલ જે છે વોટર ટર્બાઇનનો શું, તો સંગ્રહિત ઉર્જા જે છે એનામાં પાણીમાં એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર જે છે એ બે મુખ્ય સિદ્ધાંત પ્રમાણે થાય છે. તો એમાં પહેલું નામ છે ઇમ્પલ્સ પદ્ધતિ અને પછી બીજી છે રિએક્શન પદ્ધતિ. આ બે પદ્ધતિના આધારે વોટર ટર્બાઇન જે છે એ અલગ અલગ એના સિદ્ધાંત અલગ અલગ ખ્યાલ આવે છે. ઇમ્પલ્સ એટલે કે કોઈના ઉપર એટેક કરવો, રિએક્શન એટલે કે એક એક્શન થાય તો એના ઉપર રિએક્શન થાય. બરાબર, એની આકૃતિ સાથે જરાક આગળ માહિતી લઈએ. આ છે પ્રિન્સિપલ્સ ઓફ ઇમ્પલ્સ ઇફેક્ટ. બરાબર, તો આ ઇમ્પલ્સ ઇફેક્ટમાં તમને શું દેખાય છે તો કે જે આ પાણી સ્ટેશનરી ટેન્કમાં ભરેલું છે, બરાબર, હાઈ પ્રેશર લિક્વિડ છે એનામાં, તો એ નીચેથી વસ્તુ એના ઉપર જાય છે અને આ જે એની બ્લેડ જે છે ત્યાં કરી એટેક કરે છે. બરાબર, આ જે જેના અહીંયાથી પ્રેશરાઇઝ મળી જાય છે અને અહીંયાથી આમ જઈને એ વસ્તુ નીચે જશે એટલે એ પોતે જ પ્રેશર જે છે એ રેગ્યુલેટ થઈ ગયું ત્યાંથી. હવે એના કારણે શું વસ્તુ થઈ તો કે એની કંઈક ને કંઈક મૂવમેન્ટ મળી હશે, આ બ્લેડને એના કારણે કંઈક ને કંઈક પ્રેશરના કારણે મૂવમેન્ટ મળી હશે અને એ વસ્તુ આગળ ધક્કો મારી હશે. તો આને કહેવાય છે ઇમ્પલ્સ ઇફેક્ટ. ઇમ્પલ્સ એટલે કે કોઈના પર ધક્કો મારો. અને આ છે રિએક્શન. તો રિએક્શનમાં શું કહે તો કે સેમ લાઈક કે આ બાજુ ધક્કો મારે છે તો આ વસ્તુ જે છે એ શું થાય છે, આગળ આવે છે. બરાબર, કોઈ પણ આપણે સમજી લો કે ન્યૂટન્સ થર્ડ લો જે છે કે તમે આમ કોઈક વસ્તુ મિસાલ કે કંઈક ટેક ઓફ થાય છે તો એ શું કરે છે તો કે રિએક્શન નીચે બાજુ આપે છે એટલે એ પોતે ઉપરની બાજુ ટેક ઓફ થાય છે. તો એ એક પ્રકારનું રિએક્શન છે, એક્શન ઇઝ રિએક્શન. બરાબર, સેમ આખી જે આમાં કોઈ બ્લેડની કાંઈ જરૂર નથી. જેટ વિથ હાઈ પ્રેશર રેશિયો એટલે અહીંયાથી જે પ્રેશર રિલીઝ થાય છે એ બહુ હાઈ હોય છે. બરાબર, એ છંટકાવ કરે છે બહારની બાજુ અને એ વસ્તુ આમ બાજુ મૂવમેન્ટ થાય છે. એની ખાસ કરીને એમાં ડાયરેક્શન બતાવવી પણ જરૂરી છે. ચલો, ઇમ્પલ્સ ઇફેક્ટનો સિદ્ધાંત તો કે ઉચ્ચ ગતિશક્તિ ધરાવતી પાણીની ધાર એટલે કે જેટ જ્યારે અસ્થાયી ભૌતિક સપાટી ઉપર અથડાય છે, અસ્થાયી ભૌતિક સપાટી એ બ્લેડની જે રીતે હોય એવી રીતે, ત્યારે પાણીની ધારની દિશા બદલાય છે. બરાબર, એમાં જે ઇમ્પલ્સ બળ પેદા થાય છે, મેં તમને વાત કરી કે એના કારણે બ્લેડ જે છે એના કારણે એની દિશા ફરી હતી ત્યારે.
ફિગર આખી ડાયરેક્શન કેવી હતી એની ઇમ્પલ્સની ઇફેક્ટની એ જેટની પાણીને તો કે બદલાઈ ગઈ, આખી યુટર્ન થઈ ગઈ એની, બરાબર. દિશામાં સ્થાનાંતર કરે છે. આ સિદ્ધાંતને ઇમ્પલ્સ ઇફેક્ટનો સિદ્ધાંત કહે છે. ઇમ્પલ્સ ઇફેક્ટના સિદ્ધાંત ઉપર કાર્ય કરતા વોટર ટર્બાઇનને ઇમ્પલ્સ ટર્બાઇન કહે છે. આ ટર્બાઇનની રોટર બ્લેડ ઉપર ઉચ્ચ ગતિ શક્તિ ધરાવતો પાણીનો પ્રવાહ અથડાય છે ત્યારે તે બ્લેડ પાણીના પ્રવાહની દિશામાં ગતિ કરે છે. આ પ્રકારના ટર્બાઇનમાં રોટર બ્લેડ પેસેજમાંથી પસાર થતા પાણીનું દબાણ જે છે એ અચળ રહે છે. બ્લેડમાંથી જે પાણી વહે છે એનું પ્રેશર પછી કેવું રહે તો કે કોન્સ્ટન્ટ, કારણ કે બ્લેડ સતત એને એ વસ્તુમાં રોટેટ કર્યા કરે, બરાબર. આ ખાસ ઇમ્પોર્ટન્ટ, એમાં આ પ્રેશરવાળું સમજવું ખાસ જરૂરી હતું, બરાબર. ખાસ વસ્તુ આમાં એ યાદ રાખવાની કે પોતે ઇમ્પલ્સના કારણે જે ડાયરેક્શન ઓફ જેટ જે છે એ આખું બદલાઈ જાય છે. હવે જ વાત કરીએ તો કે પ્રિન્સિપલ ઓફ રિએક્શન ટર્બાઇન ઇફેક્ટ, બરાબર. એના ઉપરથી જે એના પર કામ કરે છે એને ટર્બાઇન કહીશું. જ્યારે અસ્થાયી સ્વરૂપના વિસ્તારમાંથી પાણીનો પ્રવાહ ઉચ્ચ ગતિશક્તિથી બહાર નીકળે છે, જ્યારે અસ્થાયી સ્વરૂપના વિસ્તારમાંથી પાણીનો પ્રવાહ ઉચ્ચ ગતિશક્તિથી બહાર નીકળે છે ત્યારે દબાણમાં થતા ઘટાડાને કારણે, દબાણમાં શું થશે, રિએક્શન થતો એ વસ્તુ ઘટી જશે. ઘટાડાના કારણે પાણીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં, બરાબર. ઓનામાં ડાયરેક્શન ચેન્જ થતી હતી, આનામાં આખી શું થશે, આખી ડાયરેક્શન આખી વિરુદ્ધમાં જ હશે, એકદમ 180 ડિગ્રી હશે. રિએક્શન બળ ઉત્પન્ન થાય છે. આ વિસ્તાર અસ્થાયી સ્વરૂપનો હોવાથી રિએક્શન બળની અસર હેઠળ પાણીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરે છે, બરાબર. દબાણનો ઘટાડો થાય છે અને ઓમાં દબાણ જે અંદર હોય એ કોન્સ્ટન્ટ રહે છે. આ ટર્બાઇનની બે ક્રમિક રોડ વચ્ચેનો ઉચ્ચ ગતિએ પાણીનો પ્રવાહ બહાર આવે છે ત્યારે દબાણમાં થતા ઘટાડાના કારણે તે બ્લેડના પાણીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ મેળવે છે, બરાબર. મેન બે વાત કરી લીધી આપણે. હવે તમને આમાંથી પ્રશ્ન પૂછાય તો કે વોટર ટર્બાઇન એટલે શું સમજાવો, એની કાર્ય સિદ્ધાંત સમજાવો, તો તમે એવું લખી શકો. એનામાં બે પ્રકાર પૂછે તો પણ લખી શકો, બરાબર. તો હવે આગળ તમને એવી રીતે જ પૂછી નાખીએ કે પેલ્ટન ટર્બાઇન એની કાર્ય પદ્ધતિ સમજાવો. તો પેલ્ટન ટર્બાઇનની પહેલાં તો ફિગર તમને સમજવી જોઈએ. તો કે પેલ્ટન ટર્બાઇન સૌથી પહેલાં કઈ આધારે કામ કરે છે એ તમને ખબર હોવી જોઈએ. પહેલાં મગજમાં તમને એની ફિગર ડેવલપ થવી જોઈએ, બરાબર. તો શું લખ્યું છે પહેલાં જરાક વાંચતા આવી છીએ, જોતા આવી છીએ. તમને ફિગર જરાક સમજાવું તો વોટર ફ્રોમ પેન્ટ સ્ટોક લીધું છે, પછી નીડલ વાલ્વ લીધો છે. નીડલ વાલ્વ એટલે કે એને તમે નીડલ એટલે કે જે એક પ્રકારની નીડલનો મતલબ સમજી લો કે તમે એ વસ્તુ જ્યાં સુધી એ વસ્તુ લેવલમાં આવી જાય ત્યાં એ પોતે વાલ્વ જે છે એ બંધ થઈ જાય, બરાબર. જે તમારા પાણીના ટાંકામાં ઘરમાં વાલ્વ હોય એને નીડલ વાલ્વ કહી શકો. કે આમ તમારો એ પાણીનો લેવલ નીચો હોય તો એ વસ્તુ બોલ એનો આખો હોય પાણીના ટાંકામાં જે બોલ હોય નીચે હોય, અને જેવું પાણી ભરાઈ જાય તો એ શું થઈ જાય, વાલ્વ ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે કે એ આખું એરિયા જો ભરાઈ જાય તો એ પોતે વાલ્વ આખો બંધ થઈ જાય. તો આમાં આ ટેલ રેસ છે, આ રનર જે અંદર જે ફર્યા કરે છે, આ નોઝલ જે હવે એને ક્યાંક અને મારો આપે છે. એ વોટર જેટનો મારો જે છે એ ક્યાં આપે છે તો કે જે નીડલ વાલ્વમાંથી જે પાણી નીકળે છે અને જે નોઝલમાંથી પાણી નીકળે છે તો એ એકદમ બ્લેડ જે છે એને એ કેવા પ્રકારની બ્લેડ છે, જો એક તો એક આખી વાટકા જેવી છે આખી, બરાબર, નાના નાના. એના ઉપર જે પણ મારો થાય છે હાઈ પ્રેશરનો, તો એના કારણે શું થશે તો આખી જે એક સેકન્ડ અહીંયાથી સતત મારો થાય છે એના કારણે આખી આમ ફર્યા કરશે, બરાબર, આમ ફર્યા કરશે. એના કારણે શું થશે તો કે જે પાણી જે છે એ જે અહીંયા હતું એ વસ્તુ ક્યાં જશે, ઉપરથી આમથી આવી રીતે સતત પ્રેશરાઇઝ થઈને નીકળતા રહેશે, બરાબર. અને બીજું એક નોઝલ પણ આપી છે ઉપર, આને કહેવાશે પેલ્ટન વ્હીલ. એના કારણે શું થયું તો કે તમને પાણી જે છે એ હાઈ પ્રેશરમાં ડેવલપ થયું. હવે એનું વિશે વાંચીએ વધારે તો કે પેલ્ટન ટર્બાઇનના રનરના પરિઘ ઉપર એટલે કે એકદમ એની આઉટલાઇન ઉપર અમુક જણા ફિગર દોરી આવે છે આની. તો ફિગર જ્યારે દોરો છો ત્યારે તમને ધ્યાન રાખવાની, ખાસ કરીને એક્ઝામિનર તમે માણસો અહીંયા દોરી આવે છે. હવે અહીંયા જો પાણીનો મારો કરશો તો એ એના સાથે અથડાશે, આ તોડી નાખશે ખાલી, બરાબર.
આપણે અહીંયા નથી દોરવાની. હંમેશા ફિગર ક્યાં દોરવાની છે તમને? એકદમ આના નીચે, એકદમ આના પરિઘ ઉપર દોરવાની છે. એકદમ આની પરિઘ ઉપર જ દોરવાની. આ સૌથી પહેલાં આનું માપ લઈ લેવાનું. સૌથી પહેલાં આને લઈ લેવાનું, પછી આજુબાજુ આ વસ્તુ દોરીને આમથી આમ એને ઉતારી લઈ લેવાની. બરાબર, જરાક ફરીથી વાંચી લઈ. પેલ્ટન ટર્બાઇનના રનરના પરિઘ ઉપર ડબલ અર્ધ ગોળાકાર કપ જેવી રચના ધરાવતી બકેટને જરૂરી સંખ્યામાં સરખા અંતરે બેસાડવામાં આવે છે. જળાશયમાંથી પાણીને પેનસ્ટોક દ્વારા મેળવી ટર્બાઇનના નોઝલમાં દાખલ કરવામાં આવે છે. નોઝલમાંથી ઉચ્ચ શક્તિની ગતિથી બહાર પડતો પાણીનો પ્રવાહ બકેટના સ્પ્લિટરને અથડાઈને બકેટના આકાર મુજબ વળાંક લે છે, જેના કારણે ઇમ્પલ્સ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે. એટલે આ કોના જેવું થયું? ઇમ્પલ્સ. આમાં કોઈ રિએક્શન છે કે ડાયરેક્શન ચેન્જ થાય છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે? તો કે ના. પાણીના કારણે ઇમ્પલ્સ પેદા થઈ જાય એટલે એને ઇમ્પલ્સ ટર્બાઇન કહેવાશે. ઉત્પન્ન થતા પાણીના પ્રવાહની દિશામાં રનરને ચક્રીય ગતિ પ્રાપ્ત થાય છે અને ટર્બાઇન જે શાફ્ટ ઉપર મિકેનિકલ પાવર ઉત્પન્ન થાય છે. પેલ્ટન વ્હીલમાં પાણીના છાંટા ઉડતા અટકાવવા માટે કેસિંગની રચના. એટલે આખું એનું બોક્સ બનાવ્યું છે કેસિંગ. એટલે ગવર્નિંગ પદ્ધતિ દ્વારા નોઝલમાંથી બહાર આવતા પાણીના જથ્થામાં ફેરફાર કરી સ્પીડનું નિયંત્રણ કરવામાં આવે છે. બરાબર. તો પેલ્ટન વ્હીલ ટર્બાઇન હજી પણ એક અમુક બે પ્રકારના આવે છે. ફ્રાન્સિસ ટર્બાઇન આવે છે, પેલ્ટન ટર્બાઇન અને ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇન. આ ત્રણ ટર્બાઇનની આપણે વાત કરશું. એના વિશે તફાવત પણ પૂછાય છે ક્યારેક. બરાબર. તો ખાસ કરીને આની ફિગર દોરતા વખતે પણ ધ્યાન રાખજો આગળ જતાં પણ. અને આનો જે સિદ્ધાંત છે એ દર વખતે પૂછાય જ છે, તો એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ સમજજો. બરાબર. બાકી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.